નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 11માં અત્યારે જે આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે પરમાણુનું બંધારણ, તો એ પરમાણુના બંધારણમાં જે ક્વોન્ટમાંક વિશેનું ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ એમાં 3 ક્વોન્ટમાંક પૂરા થઈ ગયા છે. એક તો મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. તો આ ત્રણેય ક્વોન્ટમાંક જે અલગ અલગ પ્રકારની માહિતી આપે છે, ધારો કે આકાર વિશેની માહિતી આપે છે, ઉર્જા વિશેની માહિતી આપે છે, એના સ્થાન વિશેની માહિતી આપે છે. પણ એના સિવાય ઘણીવાર એવું થાય કે જ્યારે કોઈ પરમાણુ હોય અને એ પરમાણુની જ્યારે વર્ણપટ રેખાઓ દોરવામાં આવે છે, જેમ કે આપણે સ્પેશિયલી હાઇડ્રોજનની વર્ણપટ રેખા ભણી ગયેલા છીએ, તો હાઇડ્રોજનની જ્યારે વર્ણપટ રેખા દોરવામાં આવે છે તો એમાં અલગ અલગ શ્રેણી મળતી હતી આપણને. લાયમન શ્રેણી મળે છે, બાવન શ્રેણી મળે છે, પાસ્ટન શ્રેણી મળે, બ્રેકેટ, ફોન્ડ, હમ્ફ્રી, આવી અલગ અલગ શ્રેણી મળે છે. પણ થાય શું કે જ્યારે હાઇડ્રોજન કરતા બીજા કોઈ પરમાણુની વર્ણપટ રેખા દોરવાની થાય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. હાઇડ્રોજનની વર્ણપટ રેખા એટલા માટે વ્યવસ્થિત અથવા સારી રીતે જોઈ શકાય છે અથવા મળે છે કારણ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. પણ જ્યારે કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કરતા વધી જાય અને એની વર્ણપટ રેખા દોરવામાં આવે તો એમાં ડબલેટ કે ટ્રિપલેટ જોવા મળે છે મિત્રો. એમાં 2 કે 3 રેખાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે અને ડબલેટ કે ટ્રિપલેટ કહેવાય. તો આવા કેસમાં આવા વર્ણપટ રેખાઓ માટે અથવા આવા ડબલેટ કે ટ્રિપલેટ માટે મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક પૂરતા નથી. તો એના માટેથી અને એના સ્પિન શોધવા માટે, એના ભ્રમણ શોધવા માટે એક ચોથો ક્વોન્ટમાંક શોધાયો છે, જેને કહેવાય સ્પિન ક્વોન્ટમાંક અથવા તો ભ્રમણ ક્વોન્ટમાંક. તો સામાન્ય રીતે આપણે એવું ડિસ્કશન કરીએ કે આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે પરમાણુનું બંધારણ, તો આ પરમાણુના બંધારણમાં લખી દઈએ સ્પિન ક્વોન્ટમાંક અથવા સ્પિન પણ કહેવાય અથવા એને કેવું હોય ને બીજું મિત્રો તો ભ્રમણ ક્વોન્ટમાંક પણ કહી શકાય. કેવું હોય સ્પિન ક્વોન્ટમાંક કહેવાય અથવા ભ્રમણ ક્વોન્ટમાંક તરીકે પણ એને ઓળખવામાં આવશે. અને એની સંજ્ઞા દર્શાવવી હોય તો કોઈ જગ્યાએ s પણ દર્શાવેલી છે અથવા આપણી બુક એનસીઈઆરટી પ્રમાણે તમે જોશો તો m of s વડે દર્શાવાય છે, s અથવા તો m of s વડે દર્શાવાય. તો જનરલી કેમ જરૂર પડી એની, તો આપણે એક સેન્ટેન્સ લખી દઈએ કે સામાન્ય રીતે એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓના વર્ણપટમાં ડબલેટ કે ટ્રિપલેટ જોવા મળે છે. અને આ ડબલેટ કે ટ્રિપલેટ દર્શાવવા માટે આપણે શેની જરૂર પડે? સ્પિન ક્વોન્ટમાંકની જરૂર પડે. જે આવું લખી શકીએ કે જે મુખ્ય ક્વોન્ટમાંક n, ગૌણ ક્વોન્ટમાંક સ્મોલ l કે m of l વડે દર્શાવી શકાતા નથી. તો આના માટેથી અને ચોથો જે ક્વોન્ટમાંક શોધાયો છે એ બે વૈજ્ઞાનિકો શોધેલો છે, જ્યોર્જ ઉહલેનબેક અને ગાઉડસ્મિટ. જ્યોર્જ ઉહલેનબેક એન્ડ ગાઉડસ્મિટે ભ્રમણ ક્વોન્ટમાંકની રચના કરી. હવે પ્રશ્ન એ છે ને કે આ ચલો આ ભ્રમણ ક્વોન્ટમાંક છે એ છે શું? એકચ્યુઅલી સ્પિન ક્વોન્ટમાંક છે શું? તો એમણે એવું દર્શાવેલું આ જ્યોર્જ ઉહલેનબેક અને ગાઉડસ્મિટે કે કોઈ પણ જ્યારે ઇલેક્ટ્રોન હોય ને તો એમાં 2 પ્રકારની ગતિ જોવા મળે. એક કક્ષીય ગતિ હોય ને એક અક્ષીય ગતિ હોય. આપણે એનું ઉદાહરણથી ચર્ચા કરીએ પછી સમજીએ. ધારો કે આપણો પૃથ્વીનો ગોળો છે, તો પૃથ્વીનો ગોળો એ પોતાની ધરીની આજુબાજુ તો ફરે જ છે. પૃથ્વીનો ગોળો પોતાની ધરીની આજુબાજુ તો ફરે જ છે અને પોતાની ધરીની આજુબાજુ જે ગતિ હોય ને એને ભ્રમણ ગતિ કહેવાય અથવા તો ધરાભ્રમણ ગતિ કહેવાય અથવા એને અક્ષીય ગતિ કહેવાય. પણ જ્યારે બીજા કોઈની આજુબાજુ ગતિ કરતો હોય, જેમ કે આપણે કક્ષામાં ગતિ કરતો હોય, સૂર્યની આજુબાજુ કે કોઈ ગ્રહ ઉપગ્રહની આજુબાજુ જ્યારે ગતિ કરતા હોય છે તો એને કક્ષીય ગતિ તરીકે ઓળખવામાં આવે. તો આવી ઇલેક્ટ્રોનની જે ગતિ હોય, આવી જે ઇલેક્ટ્રોનની ગતિ હોય એ બે પ્રકારની દર્શાવી શકાય મિત્રો.
ઇલેક્ટ્રોનની ગતિ બે પ્રકારની છે. સમજો શું કહેવા માંગે છે. એમાં એક એવી ગતિ છે કે જેને આપણે અક્ષીય ગતિ તરીકે ઓળખીએ છીએ. એક એવી ગતિ છે જેને અક્ષીય ગતિ કહીએ છીએ અને બીજી છે આપણી પાસે કક્ષીય અથવા તો કક્ષીય ગતિ. એનો મતલબ શું થાય કે સપોઝ આ પરમાણુની કોઈ કક્ષા છે, આ પરમાણુનું કેન્દ્ર છે અને આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે. આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે. તો જે ઇલેક્ટ્રોન હોય એ અક્ષની આજુબાજુ જો ગતિ કરતા હોય, આ અક્ષની આજુબાજુ ગતિ કરતા હોય તો એવી ગતિને અક્ષીય ગતિ કહેવાય. જે પોતાનામાં જ રોટેટ મતલબ એ ગોળો ફર્યા કરે છે, ઇલેક્ટ્રોન અંદર 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 ફર્યા કરે છે પોતાની અક્ષની આજુબાજુ. પણ જ્યારે આપણે એવું કહીએ કે કક્ષીય ગતિ કોને કહેવાય કે જેમાં આ પરમાણુનું કેન્દ્ર છે, આ કક્ષા છે, આ કક્ષામાં અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન છે સપોઝ આપણે એવું કહીએ તો ઇલેક્ટ્રોન આમ કક્ષામાં ગતિ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કક્ષા છે એમાં ગતિ કરે છે, કોઈ એક જ ડાયરેક્શનમાં ગતિ કરશે. ધારો કે આપણે એવું કહીએ કે ચલો આ ડાયરેક્શનમાં તો ઇલેક્ટ્રોન બધા જ ડાયરેક્શનમાં ગતિ કરશે. તો કહેવાનો મતલબ કે આ તો કક્ષીય કક્ષામાં પણ ગતિ હોઈ શકે અથવા પોતાની અક્ષની એટલે કે આને એવું પણ કહી શકાય ધરાભ્રમણ. આને એવું પણ કહી શકાય ધરાભ્રમણ, કારણ કે પોતાની અક્ષની આજુબાજુ ગતિ કરે છે એટલા માટે એને ધરાભ્રમણ તરીકે ઓળખી શકીએ છીએ. તો મતલબ કે બે પ્રકારની ગતિ જોવા મળશે આપણને, જેમાં આપણે એકને પ્લસ મનાપ તરીકે ઓળખીએ તો બીજાને માઇનસ મનાપ તરીકે ઓળખીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે એવું કહીએ કે ચલો કે અક્ષીય ગતિ છે એને આપણે મનાપ વડે દર્શાવીએ, કક્ષીય અને દર્શાવવા માટેની સંજ્ઞા છે. તો આવી ગતિ જે છે અથવા આવું જે ભ્રમણ છે, સ્પિન ભ્રમણ પ્લસ મનાપ કે માઇનસ મનાપ વડે દર્શાવાય છે. પ્લસ મનાપ કે માઇનસ મનાપ વડે દર્શાવાય છે. મતલબ કે સ્પિન ક્વોન્ટમ આંકના બે મૂલ્યો મળે, યા તો પ્લસ મનાપ પણ હોઈ શકે યા તો માઇનસ મનાપ હોઈ શકે. એ કેવી રીતે કે ધારો કે આપણે એવું કહીએ કે કોઈ કક્ષક, આવી કક્ષક છે આપણી પાસે, આ કોઈ કક્ષક છે અને આ કક્ષકમાં હું તમને એવું કહું કે આ કક્ષકમાં જ્યારે મારે ઇલેક્ટ્રોન ગોઠવવો હોય, આ કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો મેં એક ઇલેક્ટ્રોન આ પ્રકારે ગોઠવ્યો છે, જેની ડાયરેક્શન તમે જોઈ શકો છો કે ઉપરની બાજુ છે. હવે આ જે છે ઇલેક્ટ્રોન ડાયરેક્શન ઉપર બાજુ છે એનું જે ભ્રમણ છે ને +1/2 કહી દઉં મિત્રો. આ ઇલેક્ટ્રોનનું ભ્રમણ જેનું ડાયરેક્શન ઉપરની બાજુ છે એના વેલ્યુને ધારો કે હું +1/2 કહું છું. આ જ કક્ષકમાં કોઈ પણ એક પેટા કક્ષકમાં વધારેમાં વધારે બે ઇલેક્ટ્રોન ગોઠવી શકે. મારે ધારો કે આમાં જ બીજો ઇલેક્ટ્રોન ગોઠવવો છે તો બીજો ઇલેક્ટ્રોન એવું આપણે આગળ ભણવાનું હશે કઈ રીતે ગોઠવાય. તો બીજો ઇલેક્ટ્રોનનું સ્પિન આના કરતા વિરુદ્ધ હોય એટલે આ બાજુ થઈ શકશે, એક્ઝેક્ટ ઓપોઝિટ એકબીજાને હોય. એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના સ્પિન ક્યારે પણ એકબીજાને સમાન હોઈ શકે નહીં. આ યાદ રાખવાનું મગજમાં ક્લિયર. એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના સ્પિન એટલે કે આ દિશા એકબીજાને ક્યારે પણ સમાન હોય નહીં. તો આનું મૂલ્ય +1/2 હોય તો બીજાનું મૂલ્ય હંમેશા યાદ રાખવાનું કે -1/2 જ હોય. એટલે કુલ તમે ભ્રમણ ચેક કરશો ને આનું તો 0 થઈ જાય, આનું +1/2 આનું -1/2 એટલે કુલ કેટલું થઈ ગયું 0. બીજું એક્ઝામ્પલ સમજીએ. બીજું એક્ઝામ્પલ એવું છે કે ધારો કે ચાલો આપણે એવું કહીએ કે એમાં 3 પેટા કક્ષકો દર્શાવી. એમાં એક ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યો છે, બીજો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યો છે, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યો છે. આ ત્રણેયના ડાયરેક્શન જુઓ તો એક જ કક્ષકમાં નથી, અલગ અલગ પેટા કક્ષકમાં છે. આનું મૂલ્ય આપણે એવું કહી દઈએ +1/2 છે, આનું મૂલ્ય એવું કહી દઈએ +1/2 છે, આનું મૂલ્ય એવું કહી દઈએ +1/2 છે. એટલે ત્રણેયના મૂલ્ય +1/2 કરીએ એટલે આનું સ્પિન મૂલ્ય શોધવું હોય આપણે. આનું ધારો કે સ્પિન મૂલ્ય શોધવું છે તો આનું સ્પિન મૂલ્ય બરાબર 3 * 1/2 = 3/2 થઈ શકે મિત્રો. આના પરથી તો સ્પિન ભ્રમણ અથવા તો ભ્રમણ, આ સ્પિન નો મતલબ જ મિત્રો ભ્રમણ થાય કે સ્પિન ક્વોન્ટમ અથવા તો ભ્રમણને બે મૂલ્યો વડે દર્શાવાય છે. સ્પિન અથવા તો ભ્રમણને +1/2 કે માઈનસ, જો ઉપરની ડાયરેક્શનને તમે +1/2 કહો છો એટલે કે એક ગતિ એવી હોય કે જેને +1/2 તો બીજાને -1/2 વડે દર્શાવી શકાય. ઓકે, હવે આપણે એવું ભણ્યા કે ભાઈ સ્પિન ક્વોન્ટમ બે પ્રકારના હોઈ શકે, +1/2 હોઈ શકે, -1/2 હોઈ શકે. એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન, ફરી યાદ રાખજો, એક જ કક્ષક હોય કે એની પેટા, ધારો કે S છે તો એની પેટા કક્ષક એક જ છે,
તો એક જ પેટા કક્ષકમાં વધારેમાં વધારે બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એ બંને ઇલેક્ટ્રોન હંમેશા એમના સ્પિન અથવા ભ્રમણ એકબીજાને વિરુદ્ધ રહે એ રીતે ગોઠવાય છે, ક્યારેય પણ સમાન ના હોય, પોસિબલ જ નથી. ધારો કે મારે આમાં હવે બીજો ઇલેક્ટ્રોન ગોઠવવો છે તો બીજો ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તો ખરા, પણ એનું જે ભ્રમણ હશે એ આના કરતા ઓપોઝિટ હોય. અહીંયા ગોઠવવો હોય તો ગોઠવી શકાય, પણ એક જ પેટા કક્ષકમાં વધારે વધારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? બે. એના કરતા વધારે ક્યારે ગોઠવવાના નથી. ઓકે, તો આ સ્પિન ક્વોન્ટમાંક જે છે એને લગતા પણ એમસીક્યુ વગેરે ક્વોન્ટમાંકને લગતા ક્વેશ્ચન્સ વગેરે એમસીક્યુ વગેરે મિત્રો આપણે સાથે સોલ્વ કરતા જઈશું. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે આપણી પાસે જે ચારે જુદા જુદા પ્રકારના મિત્રો ક્વોન્ટમાંક હતા એ દરેક ક્વોન્ટમાંક જે ભણ્યા છે એ દરેકનો ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી છે. કોઈ ઉર્જા શોધવા માટે છે, કોઈ આકાર શોધવા માટે છે, કોઈ એનું સ્થાન શોધવા માટે છે, તો કોઈ એના ભ્રમણ અથવા ક્વોન્ટમાંક ભ્રમણ અથવા સ્પિન શોધવા માટે છે. તમને પડે છે? તો આ ચોથો ક્વોન્ટમાંક છે જેને સ્પિન ક્વોન્ટમાંક કહી શકીએ મિત્રો. તો ચલો એના આધારે કેટલાક પહેલા એક કામ કરીએ. આપણી જે બુકમાં જે કોયડો આપેલો છે મિત્રો, કે બુકમાં કોયડા નંબર 2.17 આપણને એવો કંઈક આપેલો છે. આપણની બુકમાં એનસીઈઆરટી બુકમાં કોયડો 2.17 આપેલો છે અને કોયડા નંબર 2.17 ને એવું કહે છે આપણને કે n બરાબર 3 સાથે સંકળાયેલ કુલ કક્ષકોની સંખ્યા જણાવો. સંકળાયેલ કુલ કક્ષકોની સંખ્યા જણાવો. કક્ષકોની સંખ્યા જણાવો. આપણને એવો ક્વેશ્ચન પૂછે છે કે n બરાબર 3 હોય જ્યારે આપણી પાસે n બરાબર 3 એટલે કેવા મુખ્ય ક્વોન્ટમાંક 3 છે અને જ્યારે પણ મુખ્ય ક્વોન્ટમાંક આપેલો હોય, ધ્યાન રાખજો મિત્રો, જ્યારે પણ મુખ્ય ક્વોન્ટમાંક આપેલો હોય અને મુખ્ય ક્વોન્ટમાંક આધારે આપણને જો કુલ કક્ષકોની સંખ્યા પૂછાય તો આપણે એવું કરી શકીએ કે કક્ષકોની સંખ્યા બરાબર આપણે એક ફોર્મ્યુલા યુઝ કર્યું તો મિત્રો, જ્યારે n બરાબર 3 હોય અથવા કોઈ પણ હોય તો n સ્ક્વેર એવું લખાય તો n બરાબર 3 છે તો 3 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 કક્ષકો હોય મિત્રો આપણી પાસે. તો બીજી કઈ રીતે શોધી શકાય? ચલો આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા થી. હવે ક્વેશ્ચન એ છે કે ચલો પરમાણુનું કેન્દ્ર આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા એવું કહીએ. અહીંયા લખી દે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો n બરાબર 1 હોય ને તો તમે યાદ રાખજો હંમેશા 1s કક્ષક જ હોય, એક જ કક્ષક હોય. n બરાબર 2 હોય તો એમાં 2s પણ હોય અને 2p પણ હોય. જે ક્વોન્ટમાંક છે, જે કક્ષાનો નંબર છે એટલી કક્ષકો હાજર હોય. એક સેન્ટેન્સ યાદ રાખજો મિત્રો કે જે કક્ષાનો નંબર હોય એટલી કક્ષકો હાજર હોય. પેટા કક્ષકોની વાત નથી કરતા આપણે, કક્ષકો. ધારો કે પહેલી કક્ષા છે તો એક કક્ષક હાજર હોય, કઈ હોય તો 1s હોય. જે કક્ષા હોય એમાં જે તે કક્ષકની આગળ એ કક્ષાનો નંબર આગળ આવશે. ધારો કે પહેલી કક્ષા હોય તો s ની આગળ 1 આવે, બીજી કક્ષા હોય તો 2s 2p આવે, તો ત્રીજી વખત એવું લખી શકાય 3s 3p અને 3d. 3s 3p અને 3d. તો આપણે કઈ કક્ષા સાથે સંકળાયેલ કુલ કક્ષકો શોધવાની છે? તો ત્રીજી. તો ત્રીજીમાં ચલો હવે દરેકની પેટા કક્ષકો શોધી લઈએ. 3s છે તો 3s ની પેટા કક્ષક કેટલી થાય? એક જ થાય. ચલો 3p, તો 3p ની પેટા કક્ષકો આપણને ખબર છે કે p ની પેટા કક્ષકો 3 થાય, એવું આપણે આગળ ભણ્યા હતા ક્વોન્ટમાંકમાં. 3d, તો d કક્ષક હોય તો એની પેટા કક્ષક કેટલી થાય? 5 થાય. એટલે કુલ સરવાળો કરી દો, 5 ને 3 8 ને 9 કક્ષકો થઈ જાય. કેટલી કક્ષકો થાય? 9. કોઈ પણ માટે શોધવું હોય, ધારો કે ચલો આના માટે શોધવું હોય કે n બરાબર 1 હોય તો એક જ આવે, કારણ કે એની પેટા કક્ષક એક જ આવે છે. n બરાબર 2 હોય તો 2 નો વર્ગ બરાબર 4 થાય. પણ અહીંથી તમે શોધો તો અહીંયા ધારો કે 2s ની એક પેટા કક્ષક, 2p ની 3 પેટા કક્ષક, એટલે 3 ને કુલ કેટલી થઈ જાય? 4 થઈ જાય. એકદમ સિમ્પલ છે. આવા પ્રકારના જનરલી ક્વેશ્ચન કોઈવાર નીટ જેડબલઈ વગેરેમાં પણ પૂછે. જનરલ નીટમાં આવા ક્વેશ્ચન પૂછાય છે, જેડબલઈ માં નથી પૂછાતા ક્વેશ્ચન કઈ રીતે. ઓકે, આમાંના બાદ બીજો ક્વેશ્ચન એવું પૂછ્યો કે n બરાબર 3 સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. n બરાબર 3 સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો આના જો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની થાત મિત્રો, તો એના માટેનું સૂત્ર શું છે? તો આપણે કીધું 2n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n બરાબર 3 છે, 3 નો વર્ગ 9 ગુણ્યા 2 એટલે 18 ઇલેક્ટ્રોન થાય. જેટલી કક્ષકો તમને મળશે મિત્રો, પેટા કક્ષકોનો કુલ સરવાળો કરીએ એના કરતા બમણા આપણી પાસે ઇલેક્ટ્રોન હશે. એના કરતા બમણા ઇલેક્ટ્રોન હશે, આ હંમેશા યાદ રાખવાનું. તો
તો એક આ પ્રકારના જે આપણને બુકમાં કોયડો આવ્યો છે એ પ્રકારના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. બીજા કયા ક્વેશ્ચન પૂછાય છે એ પણ ચર્ચા કરીએ. પહેલા ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું. ઓકે મિત્રો, તો આમાં જનરલી બીજા કયા ક્વેશ્ચન પૂછાતા હોય તો તમને થોડી ચર્ચા કરું. આને લગતા છે, આ જ ટોપિકને લગતા બીજા આવા પણ કોઈ વાર ક્વેશ્ચન પૂછાતા હોય આપણને. કે જનરલી આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ ગયો. ચલો આમાંથી ક્વેશ્ચન બનાવતા જઈએ. પહેલો ક્વેશ્ચન કેટલાક સિમ્પલ ક્વેશ્ચન્સ કરીએ. આપણને પહેલો ક્વેશ્ચન એવો પૂછાયો કે n બરાબર 3 સાથે સંકળાયેલ કક્ષકો અને ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી? તો આપણે એવું લખી દીધું કે ચલો ભાઈ n બરાબર 3 હોય તો કક્ષકો માટે ફોર્મ્યુલા આપણી એવી હતી કે n2 9 થાય. ઇલેક્ટ્રોન માટેની ફોર્મ્યુલા એવી હતી કે ભાઈ 2n2 18 ઇલેક્ટ્રોન થાય. આવું આપણે ભણી ચૂક્યા. એકદમ સિમ્પલ. આના જ ક્વેશ્ચન ને થોડો આગળ લઈ જઈએ. ક્વેશ્ચન આ પ્રકારનો હોય કે n બરાબર 3 હોય and l બરાબર 2 હોય તો કક્ષકો અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો તેમાં કક્ષકો કેટલા હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા હોય એ જણાવો. હવે ક્વેશ્ચન મિત્રો થોડો બદલાયો છે. તમે જોજો કે આમાં ખાલી આપણને n બરાબર 3 આપ્યું અને તો કે કક્ષા વિશે જ વાત કરી છે, પણ અહીંયા કક્ષા ઉપરાંત તમે જોઈ શકો છો કક્ષકની પણ વાત કરી છે. કક્ષા ઉપરાંત કક્ષકની પણ વાત કરી છે. તો આના માટે મારે કેવું હોય તો એવું કહી શકાય n બરાબર 3 અને l બરાબર 2 તો 3D કક્ષક બની શકે. અને 3D કક્ષક કહેવાય મિત્રો કેવું હોય? 3D મુખ્ય ક્વોન્ટમાંક 3 છે અને l બરાબર 2 હોય, l બરાબર 0 હોય તો s કક્ષક, l બરાબર 1 હોય તો p કક્ષક, l બરાબર 2 હોય તો d કક્ષક થાય. એટલે આને કઈ કક્ષક કહેવાય? 3D. હવે 3D કક્ષક હોય તો એની કક્ષકો કેટલી થાય અથવા એની પેટા કક્ષકો કેટલી થાય એવું વિચારી શકાય. તો એની પેટા કક્ષકોની સંખ્યા બરાબર એના માટે એક ફોર્મ્યુલા હતું મિત્રો 2n + 1. જ્યારે કક્ષકોની પેટા કક્ષકો શોધવાની થાય, 3D કક્ષકની પેટા કક્ષક શોધવાની થાય તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે 2n + 1. હવે l બરાબર કેટલા છે આપણી પાસે? 2 છે. તો 2 * 2 + 1 = 5 પેટા કક્ષકો થાય. તો અહીંયા કક્ષકોની સંખ્યા 5 મળે છે. અહીંયા કેટલી મળતી હતી? 9. બંનેમાં ફરક શું છે? અહીંયા ત્રીજી કક્ષાની કક્ષકો પૂછી છે, અહીંયા 3D કક્ષકની પેટા કક્ષકો પૂછી છે. અને ઇલેક્ટ્રોન તો એના કરતા હંમેશા કેવા થાય? બમણા થાય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આવું આપણે લખતા હતા 2 * 2l + 1. 2l + 1 = 5 છે. તો 5 દુ 10 ઇલેક્ટ્રોન થાય. હજી આ ક્વેશ્ચનને થોડો આગળ લઈ જઈએ આપણે. આ સેમ ક્વેશ્ચન ખાલી ચેન્જ શું છે જોજો તમે કે n બરાબર 3 l બરાબર 2 તથા m of l બરાબર -2 હોય તો કક્ષકો અને ઇલેક્ટ્રોન કેટલા? તો કક્ષકો અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો કક્ષકો અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ક્વેશ્ચન જોજો શું છે? n બરાબર 3 છે ખાલી અહીંયા, n બરાબર 3 ને l બરાબર 2 આપેલું છે. n બરાબર 3 l બરાબર 2 અને m of l બરાબર -2. એનો મતલબ શું થાય છે કે આપણી પાસે આના આધારે આપણે એવું તો કહી શકીએ કે ભાઈ 3D કક્ષક છે. હવે 3D ની 5 પેટા કક્ષક આવે. કદાચ આપણે સમજાવી દીધું મિત્રો કે 3D ની પેટા કક્ષકની સંખ્યા કેટલી આવે? 5 1 2 3 4 5. એમાં લખ્યું હતું -2 -1 0 +1 અને +2. એકને આને -2 કહી દઈએ, આને -1 કહેવાય, આને 0 કહેવાય, આને +1 કહેવાય, આને +2 કહેવાય. તો એમાં આપણને એવું આપેલું છે કે m of l બરાબર -2 હોય તેવી કક્ષકો કેટલી? તો -2 હોય એવી કક્ષકો કેટલી દેખાય છે? એક જ આવે. કદાચ આની જગ્યાએ -2 ની જગ્યાએ -1 આપ્યું હોત તો પણ એક આવે, 0 આપ્યું હોય તો પણ એક આવે, +1 આપ્યું હોય તો પણ એક આવે, +2 આપ્યું હોય તો પણ એક આવે. m of l નું ગમે તે મૂલ્ય આપેલું હોય, ગમે તે એટલે રેન્જમાં, પછી કદાચ m of l -3 આપ્યું હોત તો એ તો પોસિબલ જ નથી આના માટે, કારણ કે 3D માટે -2 થી +2 થાય એવું આપણે ભણી ચૂક્યા છીએ. ચલો, તો m of l માટે કક્ષકોની સંખ્યા કેટલી? તો અહીંયા લખી શકાય કે અહીંયા કક્ષકો બરાબર અથવા કક્ષક બરાબર 1 જ આવશે.
અને જો એક જ કક્ષક આવતી હોય -2 વાળી તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલી થઈ શકે મિત્રો? સમજી શકો, એક જ કક્ષકમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન આવશે. સમજ પડે છે મિત્રો? ક્વેશ્ચનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા ખાલી n આપેલું છે, પછી l ઇન્વોલ્વ કર્યો, પછી m, હવે s ઇન્વોલ્વ કરી. આના જ ક્વેશ્ચનમાં ચોથો ક્વેશ્ચન એવો છે n બરાબર 3, l બરાબર 2, m of l બરાબર -2 તથા m of s બરાબર +1/2 હોય તેવી કક્ષકો અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો હવે આપણે આ જ ક્વેશ્ચન પરથી પાછું સોલ્વ કરીએ કે આપણી પાસે 3D છે. ચલો 3D ની પેટા કક્ષકો કેટલી હોય? 5 હોય. 3D ની પેટા કક્ષકોની સંખ્યા મિત્રો કેટલી હશે? 5 હશે. 1 2 3 4 5. હવે એમાં આપણે એવું કીધું કે -2 હોય, -1 0 +1 +2 આટલા સુધી છે આપણે. હવે ક્વેશ્ચન શું છે કે m માં l બરાબર -2 એટલે આ આપણે પકડી લઈએ -2 વાળી. એમાં m of s બરાબર સ્પ્રિંગ ક્વોન્ટમમાં +1/2. એમાં તમે વિચારી શકો કે ઇલેક્ટ્રોન 2 હોય. ઇલેક્ટ્રોન એકમાં કેટલા હોય? 2. બંનેના પ્રમાણ એકબીજાને કેવા હોય? પરસ્પર વિરુદ્ધ હોય. પણ શું બંનેના +1/2 મૂલ્ય છે? ના, એકનું મૂલ્ય +1/2 હોય તો બીજાનું મૂલ્ય -1/2 હોય. એટલે આના માટે પણ મારે લખવું હોય તો કક્ષકો તો એક જ લખી શકાય, પણ અહીંયા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ અહીંયા આપણે એવું કીધું હતું એક કક્ષક હતી તો એમાં 2 ઇલેક્ટ્રોન આવે, પણ અહીંયા સ્પેશિયલ ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ આવશે. એનું કારણ એ છે કે અહીંયા આપણી પાસે સ્પ્રિંગ ક્વોન્ટમમાં +1/2 આપેલું છે. જો એની જગ્યાએ કદાચ -1/2 આપેલો હોત તો પણ આપણે અહીંયા જવાબ ઇલેક્ટ્રોનની સંખ્યા તો એક જ આવે. તો આ જનરલી એક જ પ્રકારના ક્વેશ્ચનમાંથી અલગ પ્રકારના ક્વેશ્ચન આપણને જનરલી પૂછાતા હોય છે ક્વોન્ટમ આપણે. બીજા પણ ક્વેશ્ચન સોલ્વ કરીશું, પણ એના પહેલા આપણે એનસીઈઆરટી બુક આવડવી આપણને ફરજિયાત જરૂરી છે. તો એનસીઈઆરટી બુકનો તમે જોઈ શકો છો કોયડા નંબર 2.18. એનસીઈઆરટી બુકનો કોયડા નંબર 2.18 એ આ રીતે છે કે આ પ્રકારનો ક્વેશ્ચન આપણને પૂછેલો છે. કોયડો 2.18 એ એવો છે કે જેમાં એસવીડી સંકેતનો યુઝ કરીને કક્ષકોનું નિર્માણ કરો. આપણને n અને l આપેલા છે તો એના આધારે કક્ષક કઈ છે આપણે લખવાનું. ચલો આપણે પહેલા લખી દઈએ ફટાફટ. n કેટલા છે અને l કેટલા છે? n અને l. n બરાબર 2 છે, l બરાબર 1 આ પહેલી કક્ષક. n બરાબર 4, l બરાબર 0 આ બીજું. n બરાબર 5, l બરાબર 3, n બરાબર 3, l બરાબર 2 આટલા કક્ષકો, આટલા મૂલ્યો આપેલા છે n અને l. તો આ દરેક માટે કક્ષકો શોધવી હોય, ચલો આના માટે મારે કક્ષક લખવી હોય તો કઈ કક્ષક આવશે? જોજો મિત્રો. n બરાબર 2 એટલે જે આગળ હોય તો મુખ્ય ક્વોન્ટમ તરીકે લખી દેવાનું. l બરાબર 1 એટલે p કક્ષક. 4 s કક્ષક આવશે. આના માટે લખો તો 5. હવે l બરાબર 3 હોય, l બરાબર 0 હોય તો s કક્ષક, l બરાબર 1 હોય તો p કક્ષક, 2 હોય તો d કક્ષક, 3 હોય તો કક્ષક તો 5 રહેશે. અને અહીંયા લખવું હોય તો 3d કક્ષક આવશે. તો આ દરેક કક્ષકોનું નિર્માણ થઈ શકે મિત્રો. આમાં તો કેટલાય ક્વેશ્ચન પૂછાઈ શકે. હા, એક યાદ રાખવાનું હંમેશા, ક્યારે પણ n કરતા l વધારે હોઈ શકે નહીં. ક્લિયર છે? કેટલા? હા, આ વસ્તુ કેટલી યાદ રાખવાની છે મિત્રો. ધારો કે આપણે પહેલી વસ્તુ એવી ડિસ્કશન કરી કે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો એને. ઇમ્પોર્ટન્ટ એ છે કે n એ હંમેશા l કરતા કેવો હશે? વધારે જશે. આવું લખી શકાય. n નું મૂલ્ય l કરતા હંમેશા કેવું હોય? વધારે હોય. બીજું l અને m of l ની વાત કરીએ મિત્રો. l અને m of l ની વાત કરીએ તો જનરલી l ના કોઈપણ મૂલ્ય માટે m of l ના જે મૂલ્યો હોય એ યાદ રાખજો -l થી +l સુધી હોય. એટલે શું કે એક્ઝામ્પલ તરીકે ધારો કે તમે l બરાબર 1 લો છો તો આના મૂલ્ય એવું કહી શકાય -1 થી +1 એટલે -1 0 ને +1. તો l નું કોઈ મૂલ્ય આપેલું હોય, ધારો કે l બરાબર 1 આપેલું છે તો -2 પોસિબલ છે ના. l બરાબર 3 આપેલું છે, ધારો કે અહીંયા હું એવું લખું કે કોઈ ક્વોન્ટમ આંકનો સેટ લખો છો, એ ક્વોન્ટમ આંકનો સેટ જે છે એ સાચો છે કે ખોટો છે તમારે નક્કી કરવાનું. એક્ઝામ્પલ તરીકે એવું લખી કે n બરાબર 3 છે કોઈ ઇલેક્ટ્રોન માટે,
l બરાબર 2 છે, m of l બરાબર -3 છે અને m of s બરાબર -1/2 છે. તો આ સાચું છે કે ખોટું છે મારે નક્કી કરવાનું છે. આ સાચું છે કે ખોટું છે એ મારે નક્કી કરવાનું છે. એ નક્કી કરવા માટે એવું કહી શકીએ આપણે જો કે ધારો કે ચલો n બરાબર 3 છે અને l બરાબર 2 છે, એનો મતલબ કે n કરતા l નાનું છે તો પોસિબલ છે. l બરાબર 2 છે અને m of l બરાબર -3 છે. તો અહીંયા પોસિબલ જ નથી મિત્રો, કારણ કે l ના કોઈ પણ મૂલ્ય માટે m of l નું મૂલ્ય એ -l થી +l સુધી જ હોય, એટલે -2 થી +2 ની વચ્ચે જ આવે. તો આ જે મૂલ્ય આપેલું છે આપણને એ ખોટું આપેલું છે. એનો મતલબ કે આ ક્વોન્ટમ આંકનો સેટ જે છે ને બિલકુલ ખોટો છે. અને આ પ્રકારના ક્વેશ્ચન આપણને ક્યાંક ને ક્યાંક વારાફરતી મિત્રો પૂછાતા હોય છે. ક્વોન્ટમ આંકને લગતા બીજા પણ કેટલાક ક્વેશ્ચન છે, ધારો કે જે તે કક્ષકનું કોણીય વેગમાન શોધવું હોય તો પણ શોધી શકાય છે. ઓકે, તો એની પણ મિત્રો થોડી ચર્ચા કરી લઈએ. ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લો. ઓકે, તો ક્વોન્ટમ આંકને લગતા આ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે મિત્રો. એના ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરતા જઈશું, પણ સાથે સાથે મિત્રો એક બીજો પણ નાનકડો ટોપિક છે જે આમાં ઇન્વોલ્વ કરી લઈએ અને જેના એમસીક્યુઝ વગેરે નીટ જેડબલઈ માં આપણને સામાન્ય રીતે પૂછાતા હોય છે. અહીંયા ઉપર નીટ કે જેડબલઈ લખીએ તો જ એવું ગણવું નહીં કે નીટ જેડબલઈ માં પૂછાય છે. નીટ જેડબલઈ માં કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે મિત્રો, એટલે આપણે ક્યારેય ઉપર જસ્ટિફાઈ નથી કરતા કે નીટ માં પૂછાય છે. જે પણ ચાલે છે, જે પણ એનસીઈઆરટી બુકમાં બધું જ આપેલું છે, એ બધું જ નીટ જેડબલઈ માટે કામનું છે. હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ એ છે કક્ષકનું કોણીય વેગમાન. કક્ષકનું કોણીય વેગમાન આપણે તમને યાદ હોય મિત્રો તો કક્ષાનું કોણીય વેગમાન ભણ્યા હતા. જે બોહરની અભિધારણા છે એ બોહરની અભિધારણામાં એ કોઈ પણ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ગતિ કરી શકે છે અથવા ભ્રમણ કરી શકે છે કે જેનું કોણીય વેગમાન mvr બરાબર nh/2π જેટલું હોય. એવું ભણ્યા હતા આપણે કક્ષા માટે. કક્ષક માટે નહીં, કક્ષા. અને કક્ષક એ કક્ષાનો ભાગ છે. તો આનું કોણીય વેગમાન mvr બરાબર યાદ રાખજો મિત્રો √l બ્રેકેટમાં l+1 h/2π જેટલું હોય. હું એવું કીધું કે IMP છે, ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક આપણને પૂછાઈ શકે છે. જે તે કક્ષકનું કોણીય વેગમાન બરાબર √l l+1 h/2π જેટલું. ધારો કે એક્ઝામ્પલ તરીકે કે આપણને કદાચ ક્વેશ્ચન એવો પૂછાયો કે ભાઈ s કક્ષક માટે કોણીય વેગમાન શોધો. આપણને એવો ક્વેશ્ચન પૂછાયો કે ભાઈ s કક્ષક માટે કોણીય વેગમાન શોધો. તો તમે ચલો s કક્ષક હોય તો s કક્ષક માટે એવું લખી શકીએ આપણે કે l બરાબર 0 હોય. તો તમે l બરાબર 0 લો તો કોણીય વેગમાન બરાબર કોણીય વેગમાન √l બરાબર કેટલા લેવાના છે 0. ये तो વિચારી શકો ને 0 ને કોઈ પણ વડે મલ્ટીપ્લાય કરો તો કેટલો થાય 0 થાય. તો પ્રશ્ન એક બીજો એવો છે મગજમાં કદાચ કે s કક્ષક તો એક થોડી આવે, 1s આવે, 2s આવે, 3s આવે, 4s આવે, 5s કોઈ પણ s કક્ષક હોય. કોઈ પણ s કક્ષક હોય અહીંયા લખી દઈએ એક્ઝામ્પલ તરીકે કોઈ પણ 1s 2s 3s 4s 5s કોઈ પણ s કક્ષક હોય દરેકનું કોણીય વેગમાન કોઈ પણ s કક્ષકનું કોણીય વેગમાન હંમેશા કેટલું આવશે 0 જ આવશે. યાદ રાખો. ચલો એની જગ્યાએ આપણને બીજો ક્વેશ્ચન એવો પૂછાયો કે p કક્ષક માટે શોધો. p કક્ષક માટે કોણીય વેગમાન શોધો. તો p કક્ષક માટે મારે લખવું હોય તો લખી શકાય l બરાબર 1 અને l બરાબર 1 લખીએ તો કોણીય વેગમાન કોણીય વેગમાન બરાબર કોણીય વેગમાન ચલો l બરાબર કેટલા લેવાના છે આપણે 1 તો 1 + 1 એટલે 2 2 * 1 એટલે √2 તો લખી શકાય √2 h/2π જેટલું થાય. √2 h/2π જેટલું થાય. અથવા એવું પણ લખી શકાય ને આ જે 2 છે એની જગ્યાએ હું એવું કરી શકું √2 એક √2 કેન્સલ થઈ જાય તો ઓવર લખી શકાય h/√2π. આ પ્રકારે પણ લખી શકાય. ચલો p ની જગ્યાએ કદાચ આપણને એવું પૂછાય બીજો ક્વેશ્ચન અને p માં જનરલી એક્ઝામ્પલ તરીકે કઈ કે p કક્ષકો પૂછાઈ શકે. 2p કક્ષક માટે પૂછાય તો પણ આવો આવશે, 3p માટે પૂછાય તો આ પણ આવશે, 4p માટે પણ પૂછાય, કોઈ પણ p કક્ષક માટે.
ડી કક્ષક માટે કોણીય વેગમાન શોધો. ડી કક્ષક માટે કોણીય વેગમાન શોધો. તો ડી કક્ષક માટે જ્યારે આપણે કોણીય વેગમાન શોધવું હોય મિત્રો, તો ડી કક્ષક માટે આપણને ધ્યાન છે કે L બરાબર કેટલા લેવાના થાય? તો L બરાબર 2 લઈશું. તો therefore કોણીય વેગમાન is equal to root. ચલો L બરાબર કેટલા લેવાના છે? 2. તો 2 plus 1 એટલે 3. 3 into 2 root 6. એટલે બોલો 3 root 6 into h by 2 pi જેટલું થાય. root 6 into h by 2 pi જેટલું થાય. પછી એ મતલબ ડી કક્ષક એટલે 3D હોય તો પણ હોઈ શકે, 3D માટે પણ એ જ આવશે, 4D હોય તો પણ એ જ આવે, 5D હોય તો પણ એ જ આવે. કોઈ પણ ડી કક્ષકનું કોણીય વેગમાન હંમેશા કેટલું આવશે? તો એ √6 into h by 2 pi જેટલું આવશે. અને આ પ્રકારના ક્વેશ્ચન આપણને ક્યાંક ને ક્યાંક વારંવાર પૂછાતા હોય છે મિત્રો, એટલે ધ્યાન રાખવાનું. ઓકે, જેમ આપણે કક્ષાનું કોણીય વેગમાન ભણ્યા, જેમ કક્ષકનું કોણીય વેગમાન ભણ્યા, એમ સ્પિન કોણીય વેગમાન પણ પૂછાય મિત્રો. સ્પિન કોણીય વેગમાન, સ્પિન કોણીય વેગમાન. તો એ વખતે ખાલી ફોર્મ્યુલામાં શું ચેન્જ કરવાનું છે મિત્રો કે L ની જગ્યાએ ખાલી s લખવાનું છે. is equal to √s in bracket s plus 1 into h by 2 pi 04. આના આધારે આપણે સ્પિન ક્વોન્ટમ આંકના આધારે સોલ્વ કરવું હોય તો કરી શકીએ છીએ. તો જનરલી આ પ્રકારના ક્વેશ્ચન વારંવાર ક્વોન્ટમ આંકને લગતા આપણને પૂછાતા હોય છે. બીજા કેટલા ક્વેશ્ચન છે પછી સોલ્વ કરતા જઈશું મિત્રો. આ ચેપ્ટર થોડું એન્ડિંગ તરફ આવી ગયું છે અને એક્સરસાઇઝ વગેરે બાકી છે, પણ સાથે સાથે જેટલો પણ ટોપિક ચાલે છે ખાસ તૈયાર કરતા જજો મિત્રો. ઓકે, થેન્ક યુ.